વાસ્તા તાલુકાના સરા ગામે સેનામાંથી જવાન સેવા નિવૃત્ત થતા તેમનો સન્માન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સન્માન સભાની આડમાં આદિવાસીઓમાં ગેરકાયદેસર વટાળ પ્રવૃત્તિ ચાલી રહી હોવાની શંકાના આધારે ગ્રામજનોએ વિરોધ કર્યો હતો। ગ્રામજનોએ વાસ્તા પોલીસ મથકે લેખિત ફરિયાદ કરી હતી। વાસ્તા તાલુકાના સરા ગામમાં વટાળ પ્રવૃત્તિઓ ચાલી રહી હોવાની શંકાના આધારે ગ્રામજનો દ્વારા લેખિત અરજી વાસ્તા પોલીસ મથકે કરવામાં આવી હતી। આ અરજીમાં જણાવ્યા મુજબ સરા ગામે મંગળવારના રોજ સાંજે 6 થી 11 વાગ્યા દરમિયાન સેનામાંથી નિવૃત્ત થતા જવાનોનો સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। આ આયોજન કોઈ પણ જાતની પરવાનગી વગર કરાયું હતું। આદિવાસી પ્રજાને ગેરકાયદેસર રીતે ખ્રિસ્તી ધર્મના કાર્યક્રમો મારફતે સરા ગામ સહિત આસપાસના ધરમપુરી, કેવડી, ખરજે, કુકડા, ચારણવાળા, મહુવાસ, વાટી, કાળા આંબા અને ગોદાબારી જેવા ગ્રામ્ય વિસ્તારમાં અહીં આવનાર લોકો દ્વારા જ કરાતી હોવાની ચર્ચા ઉઠી હતી। આદિવાસીઓમાં ગેરકાયદેસર વટાળ પ્રવૃત્તિ ચાલી રહી હોવાની જાણ થતા સ્થળ પર ગ્રામજનો અને આયોજકો વચ્ચે બોલાચાલી થઈ હતી અને વિરોધ કરવામાં આવ્યો હતો। આ વાતની જાણ વાસ્તા પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી જઈ આયોજક અને પોસ્ટર સહિત અન્ય ઇસમોને પોલીસ મથકે લાવી પૂછપરછ કરી હતી। ગ્રામજનોની લેખિત ફરિયાદને પગલે વાસ્તા પોલીસ આગળની તપાસ કરી રહી છે। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।